મિત્રો સન્ડે છે, રજાનો દિવસ છે અને ગરમી પણ છે, તો વિચારો કે આજે ચલો આજે સન્ડે છે તો મેંગો ફાર્મની અંદર જઈએ. મેંગો ફાર્મની અંદર જઈ વિડીયો છેક સુધી જોશો તો તમને મજા આવશે કે આ વિડીયો છે બહુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનવાનો છે. તમને મજા આવશે. જંગલની વચ્ચે એક વાઇલ્ડની થોડું ઘણું તમને નાનું તો એક્સપ્લોર પણ કરાવીશ. ખૂબ મજા આવશે અને ત્યાં જઈને વિચારે છે કે અમે અમારી હાથે રસોઈ બનાવીએ અને ત્યાં જઈને જમશું અને જંગલની અંદર ખૂબ મજા માણશું. તો ચાલો આપણે નીકળીએ. એ આપણે સૌથી પહેલાં બહાર કાઢી લઈએ. ગાડી પણ જબરદસ્ત ભરાઈ ગઈ છે. પાછળથી આખો ટુર્નામેન્ટ છે દૂરનો, કંઈ વાંધો નહીં. ચલો ગાડીને બહાર કાઢીએ અને ગાડીમાં બેસી અને ફટાફટ આપણે નીકળવા કરીએ. મેંગો ફાર્મ ફાઇનલી ખાંભા હાઈવે ઉપર ચડી ગયા છે. અહીંથી અંદાજે આપણું લોકેશન લગભગ 1 કલાકનો રસ્તો છે, 40 કિલોમીટર, એટલે 1 કલાક રસ્તો બતાવશે. આ ખાંભા હાઈવે ઉપર છે. ખાંભા હાઈવે સીધા આપણે મળીશું કંટાળા. મિત્રો ખાંભામાં આપણે એન્ટર થઈ ગયા છે. ખાંભા આવી ગયો છે. ખાંભામાં પણ બહુ જાજો કામ નથી, પણ ફ્યુલ પુરાઈ દે, પેટ્રોલ પંપ પર ડીઝલ નખાવી વચ્ચે કે રસ્તામાં જોવા જેવા આવશે તો ચોક્કસથી આ ખાંભા આવી ગયું છે. ખાંભાથી આ બાજુ જાય છે સાવરકુંડલા અમરેલીવાળો રોડ. આપણે આ તરફ ઉના બાજુ જવાનું છે, ઉના દીવવાળા રોડ પર. તો આપણે સીધા ઉના દીવવાળા રોડ ઉપર હવે ચડી જઈએ, એક ડીઝલ પુરાવી અને સીધા આપણે ચટાક કરીને અહીંથી નીકળી જઈએ. ફ્યુલ સ્ટેશન હવે નજીકમાં જ છે. આ રોડ દોસ્તો ઉના દીવવાળો રોડ ગણાય છે અને ગીર સોમનાથ પણ અહીંથી સીધું જ નીકળી જવાય છે. સોમનાથ આઈ થિંક 120 કિલોમીટર જેવું અહીંથી થતું હોય છે. ફ્યુલ ફાઇનલી આપણે પેટ્રોલ પંપ મળી ગયો છે, ત્યાં આપણે ડીઝલ ચાલો પહેલાં સૌથી પહેલાં ડીઝલ આપણે પૂરાઈ નાખીએ. દોસ્તો દીવ ઉના રોડ છે. મારી પાછળ તમે જોવો છો એ સીધો સાવરકુંડલા રોડ અહીંથી જાય સાવરકુંડલા અમરેલી તરફ. અને આ સાઈડથી તમને બતાવું તો આ સીધો આ રોડ અહીંથી મારી પાછળ જાય છે, એ જાય છે સીધો દીવ અને ઉના તરફ. ફાઇનલી આપણે ડીઝલ હવે પુરાઈ દીધું છે અને પુરાઈને આપણે હવે અહીંથી સીધા નીકળીએ. ચાલો દોસ્તો, આપણા ડીઝલનું કામ પતી ગયું છે અને ફાઇનલી હવે હું પાછળ બેઠું છું. હું હવે ડ્રાઇવિંગ નથી કરતો, તો પાછળ બેસી અને વિડીયો શોટ કરવાની થોડીક વધારે મજા આવશે. એટલે ચલો આપણે નીકળીએ. દોસ્તો, હું જે વાત કરતો હતો એ છે આ ઉના દીવ રોડ. અહીંથી બોર્ડ જોઈ શકો. ઉના 45 કિલોમીટર છે, દીવ 59, સોમનાથ 125 કિલોમીટર અહીંથી બતાવે. સીધો રસ્તો આ ઉના, ગીર સોમનાથ અને દીવ તરફ જાય છે. હવે ખાંભાની બહાર નીકળતા જ આપણને પહેલું ગામ આવે છે વચ્ચે, ખડાધાર. ખડાધાર ગામ આમ તો ડેવલપિંગ ગામ છે, બધી ફેસિલિટી અહીંયા મળે, બેંક છે, સારું ગામ છે ખડાધાર. ખાંભાની બહાર નીકળતા ખડાધાર પછી એક બીજું ગામ આવે છે બોરાળા. જે બોરાળા હોઈ ગયું. બોરાળા પછી એક સુપ્રસિદ્ધ હનુમાનજી બાબાની જગ્યા છે, હનુમાનગાળા. દરેક લોકો કદાચ ખ્યાલ હોય. ત્યાં ડુંગરા અહીંથી સીધા જ આપણે જે બહુ મોટા મોટા ડુંગરા આગળથી સનલાઇટ આવે છે એટલે કદાચ તમને નહીં દેખાય, પણ બતાવવાનો પ્રયત્ન કરો. જો આગળના ડુંગરા જે છે, આ જે મોટો સૌથી મોટો ડુંગર દેખાય છે એ ડુંગર હનુમાનગાળા ડુંગર છે. આ ડુંગર છે હનુમાનગાળા ડુંગર છે, જે ખાંભાથી નીકળતા લગભગ 8 કિલોમીટરના અંતરે હનુમાનગાળાનો રસ્તો. અહીંથી આ રાઈટ સાઈડ રસ્તો જે અહીંથી જાય છે, આ સીધો રસ્તો, આ સીધો રસ્તો હનુમાનગાળા તરફ અહીંથી વળી જાય છે. પાણી પીવાની હવે તરસ લાગી છે, પણ આપણી પાસે ગાડીમાં ક્યાંય પાણીની બોટલ નથી. મિસ્ત્રીભાઈ, આપણી પાણીની બોટલ નથી ને? હવે ચલો રસ્તામાં ક્યાંક એવું આવે સારું લોકેશન. ચલો આગળ આવે છે એક ઢાબો દેશી આવે છે, ત્યાંથી આપણે પાણીની બોટલ લઈ લઈએ. નાની એમથી એક દુકાન આવી છે, ત્યાંથી આપણને પાણીની બોટલ મળી જાય. કદાચ મિસ્ત્રીભાઈને બોટલ લેવા છે, પાણીની બોટલ. હા બસ, ચાલો લેતા હોય તો પાણીની બોટલ. ચલો ફાઇનલી અહીંથી મળી જ ગઈ આપણને પાણી લઈ ગયું. તરસ લાગી હતી, પાણી મળી ગયું. પણ આ ગામડા વિસ્તારો છે ને બધા આમ જોઈએ તો પછાત વિસ્તારો છે. કોઈ એટલી બધી કઈ મોટી દુકાનો ન હોય, મોટી પેલી હોટલો કે આવતી ન હોય, પણ ફાઇનલી આપણને પાણી મળી ગયું.
અહીંથી ક્યાં આવશે? ફાર્મમાં જવાનું. દોસ્તો ફાઇનલી આપણે કંટાળા ગામની અંદર એન્ટર થઈ ગયા છે. હવે આપણે જાય છે ફાર્મ તરફ. ફાર્મના રસ્તા પણ દોસ્તો ગજબના છે. હું તમને બતાવું, જો કેવા કેવા બધા ગામમાં રસ્તા હોય. આ રસ્તો અહીંથી જાય છે વાંકા ચોકો, ત્રાસા માંગો કરીને ખરેખર આ વિસ્તારની જો વાત કરીએ તો આ ગામની અંદર મોટા ભાગે આંબાનું વાવેતર સૌથી વધુ હોય છે. એટલે સૌથી વધુ કેરી પ્રખ્યાત છે એની. તમે કદાચ જોતા હશો બહુ બધા ખોખા બોક્સ જે આવતા એમાં કંટાળા ગીર એવું લખ્યું હોય છે. એ આ જ કંટાળા હોય છે મિત્રો. કંટાળા ગીર કેસર કેરી તેના સીધો ફાર્મ ઉપર આપણે એ મેંગો આપણે લેવા જઈએ કેસર કેરી ત્યાંથી લઈને એ જ આપણે ફ્રેશ કેરી ખાશું. વાહ મસ્ત આવે છે, મસ્ત. આ બધા આંબાના જ વૃક્ષ છે બધા. જોઈએ કે જ્યાં જોવો ત્યાં બધી જગ્યાએ આંબા. કેટલી જગ્યાએ આપણે જોઈએ બહુ બધા આ વાડી છે જે મોટા ભાગે બધા 50-50, 100-100, 200-200 જેટલા એટલા આંબા હોય છે. આ જે આંબામાં કેસર કેરી જો આવી મિત્રો, આ છે જબરદસ્ત એકદમ. કેવી કેસર કેરી લટકે છે. જોકે આ ફળ એકદમ હજી નાનું કહી શકાય, હજી બહુ કાચી કેરી કહી શકાય. આગળ ઘણા બધા બીજા એવા આવશે જે આપણે જોશું. આપણે મેંગો ફાર્મ ઉપર આવી ગયા છે મિત્રો. મેંગોમાં હવે આપણને આપણા માટે તોડેલી જે કેસર જે કેરી હતી એ કેરી તૈયાર છે. પણ અહીંની જે ફાર્મ છે બહુ મસ્ત છે. જ્યાં જુઓ ત્યાં લીલા અને બહુ બધા આખું નકરા આંબા જ છે. જ્યાં જુઓ ત્યાં બધી જગ્યાએ. મારી પાછળ જુઓ તો બધા આંબા, બધા આંબા છે પાછળથી નકરા. બધામાં કેરી આવેલી છે બધા. અને ફ્રેશ જે ખાવા જેવી કહી શકાય એ કેરી જે છે આપણે સીધા આપણે આંબેથી લેવાના. મસ્ત મસ્ત કેરી ના ઝુમખા જે છે તે લટકે. જો કેટલી બધી કેસર કેરી છે અહીંયા. આપણે આંબામાંથી કેરી જે આપણે લેવાની છે, કેરી તો આપણી તૈયાર જ છે. અને તો છતાંય આપણે જે આંબા છે એ આંબામાંથી બીજી કેરી જે છે, અને કેરીની સારી છે. આંબામાં કેરીનું આ લોકો કહે છે કે આ વખતે ઉતારો પણ સારો છે. જો વરસાદ ન થાય તો કેરી સૌથી વધુ દર વર્ષ કરતાં આ વખતે વધુ ઉત્પાદન આવશે. આ બધું પણ અહીંયા જે કેરી જે છે તમને બતાવું. આ પણ જે આંબામાં કેરી છે, કેમ કેરી આવે છે બધી જગ્યાએ હજી લટકે છે. બધા આંબા છેક સુધી જ્યાં નજર કરો ત્યાં, જ્યાં નજર પહોંચે ત્યાં સુધી બધા જ આંબા છે. અને બધા આંબાની અંદર અત્યારે કેરી સારી આવી છે. આ એક પક્ષી છે મિત્રો, કોમેન્ટ કરીને જણાવજો. મને ખબર નથી કયું પક્ષી છે, પણ બહુ ક્યુટ સારું આમ તો પક્ષી છે. ઉડી ગયું. સુંદર મજાનું ક્યુટ પક્ષી છે. મેં પહેલી વખત આ પક્ષી જોયું મિત્રો. તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરીને જણાવજો કે આ કયું પક્ષી. બહુ ઘણા બધા આવા પક્ષી છે, બહુ બધા પક્ષી છે, ઘણા બધા. જો અહીંયા પણ એક છે, 2-3 પક્ષી અહીંયા પણ છે. અહીંયા પણ એક પક્ષી છે, અહીંયા એક પક્ષી. ઘણા બધા આવા પક્ષી અહીંયા બહુ છે. મેં આ પક્ષીનું નામ મને ખબર નથી. બહુ પક્ષી મેં જોયા છે પણ આવું પક્ષી મેં ક્યાંય જોયું નથી ક્યારે. મિત્રો કેરીના બગીચાના એકદમ ટોપ ઉપર હું આવી ગયો છું. ટોપ ઉપરથી મારી પાછળ તમે વ્યૂ જુઓ તો કેટલો મસ્ત વ્યૂ આવે છે. જ્યાં જોયો પાછળ બધા નકરા આંબા. ચારે ફરતા જ્યાં જોયો ત્યાં નકરા આંબા. એકદમ ગ્રીનરી, જે ખરેખર કહી શકાય ગ્રીનરી, એ ગ્રીનરી આ વિસ્તારની અંદર જોવા મળે છે. જ્યાં જુઓ ત્યાં ચારે તરફ નકરા આંબા. હવે આગળથી તમને ફ્રન્ટ વ્યૂ બતાવું. આ જુઓ કેટલો નજારો છે. આ બધું મસ્ત છે એકદમ. એક બધું ડુંગરાઓ છે. ડુંગરાઓની ચારે ફરતા આ બધા જોવે બધા આંબા છે, બધા આંબા. અને ડુંગરનો વ્યૂ પણ સારો છે. જંગલની વચ્ચે બરાબર આવેલું છે. આ આંબો છે. આંબાની અંદર કેરી સૌથી વધુ સારી છે. આમાં કેરીની સાથે પપૈયા પણ સારા એવા છે. પપૈયા પણ મસ્ત આવ્યા છે. પપૈયા પણ આવા જોવા મળે છે. ઝાડની અંદર પપૈયા છે, કેળા છે. કેળાના પણ વૃક્ષો ઘણા બધા જોવા મળશે અહીંયા. આ આંબાની તો બહુ મસ્ત કેરી છે. આ આંબાની અંદર ઘણી બધી કેરી છે. આ એકદમ હવે આ કેરી છે એ ખાવા લાયક થઈ છે કે આને કદાચ અઠવાડિયું રાખ્યું હોય તો આ કેરી છે એ પાકે. થોડીક ઝૂમ કરીને બતાવવાની કરીશું કે ઝૂમ કરાવે તો વધારે ખ્યાલ હોય કેટલી બધી કેરી છે આ આંબાની અંદર. આ કેરી હવે ખાવા લાયક થઈ ગઈ. અઠવાડિયું એક બોક્સની અંદર પડી રહે તો મસ્ત ચકાચક ટેસ્ટ મળે આ કેસર કેરીનો. આપણે જે કેસર કેરી લઈ જવાની છે આ ભાઈ જો આપણે અહીંથી તોડીને જ આપે છે. કેરી તોડે છે, કેરી તોડી અને આવી રીતે ભરી અંદર, અને અહીંથી બોક્સ તૈયાર થાય અને પછી એક્સપોર્ટ પણ અહીંથી કરવામાં આવે છે. અને બધી કેરી અહીંથી બહાર જાય છે. દાદા અત્યારે કેરીના શું ભાવ છે અહીંથી?
1000 થી 1800 સુધી 2000 સુધી પહોંચે. 2000 સુધી, 1000 રૂપિયાથી માંડીને 2000 રૂપિયા સુધી કેરીનો ભાવ છે. એમાં ક્વોલિટી હોય છે, A, B એવી રીતે કેમ ક્લાસ વાઇઝ કેરી હોય છે. તો આવી રીતે અહીંથી જ ખરેખર જે કહી શકાય કે કેરી છે તે અહીંથી એક્સપોર્ટ થતી હોય છે. કંટાળા ગીરની કેરી આપણે બધે બહુ જોઈ હોય છે. ઘણી બધી મોટા મોટા જે યાર્ડો છે, યાર્ડોની અંદર આપણે જોતા હોઈએ છીએ કંટાળાની કેરી. તો કેરી જે છે એ આ કંટાળા ગીરની કેરી હોય છે. અને જ્યાં જુઓ ત્યાં અહીંયા મોટા ભાગે જે છે તે આંબાનું વાવેતર વધારે હોય એટલે કેરી પુષ્કળ પ્રમાણમાં અહીંયા થાય છે. આપણે જે કેરી લઈ જવા છે, કેરી આ ભાઈ જે આપણને જે બતાવ્યું તોડીને લાવ્યા અને બોક્સની અંદર જ આવી રીતે પેક કરીને આપણને આવશે. કેટલા બોક્સ અહીંથી જતા છે દાદા રોજના? રોજના 250 થી 300 જેટલા કંટાળા ગીરમાંથી આ કેસર કેરીના બોક્સનું અહીંથી એક્સપોર્ટ થતું હોય છે. ચાલો, આપણા કેસર કેરીનું બોક્સ આપણા મિત્રો તૈયાર થઈ ગયા છે. કેસર કેરી આપણે જે બતાવ્યું તને તોડાઈ ગઈ છે, તોડી અને બોક્સની અંદર એ લોકોએ ત્યાંથી પેક કરીને આપી. હવે આપણે અહીંથી બોક્સ લઈ અને જંગલની વચ્ચે એક બીજો આશ્રમ છે, ત્યાં આપણે જઈશું સીધા. હવે અરે વાહ દોસ્તો, શું અહીંથી બાકી નજારો આવે છે. એટમોસ્ફિયર એટલું બધું મસ્ત જામી ગયેલું છે. અંધારો થવાની તૈયારી છે, સન ડાઉન થઈ ગયો છે. હવે ત્યાં સુધીમાં થોડોક નજારો તમને બતાવ્યો. મારી પાસે જે ડુંગરાઓ જે છે, જંગલની અંદર ડુંગરાઓ તો હોય તો જ જંગલ જામે. આ જે છે આ ડુંગરાઓ જો, આ એટમોસ્ફિયર, જંગલનો નજારો. જંગલની અંદર હવે સનલાઇટ થઈ ગઈ છે, સોરી માફ કરજો, સન ડાઉન થઈ ગયો છે. હવે અહીંથી જોઈ શકાય તમને ધીમે ધીમે હવે અંધારો થવા તરફ છે. અહીંયા જે આંબા જે છે એ આંબા જ્યાં નજર કરો ત્યાં છેક સુધી આંબા તમે ફરતી રહી જોવા મળશે. આપણા બોક્સ આવી ગયા આપણા બોક્સ બધા ભાઈ, આપણા બોક્સ આવી ગયા છે. 3 બોક્સ અંદર મુકાઈ ગયા છે. નજારો, વાડી અંદર લોકો રહેતા હોય છે, ભેંસો જે રાખતા હોય છે, લગભગ 15 થી 20 ભેંસો જોઈ શકાય છે. આવી રીતે અત્યારે તાપમાનનો પારો અમરેલી જિલ્લાની અંદર લગભગ 42 ડિગ્રીથી ઉપર હોય છે. ત્યારે આ પશુઓ માટે પણ જે પીવાના પાણીની આ લોકો વ્યવસ્થા રાખે છે, ગજબની હોય છે. પશુઓને પણ પાણી પીધા પછી તૃપ્તિનો અહેસાસ થાય તે વ્યવસ્થા વાડી વિસ્તારની અંદર હોય છે. વાડીમાં બે ટાબરિયા આપણી સાથે અહીંયા છે. ટાબરિયા કેર્યા વાડીમાં તમે રહો છો? અહીંયા અહીં રહો છો વાડીમાં? હે, કેવી મજા વાડીમાં રહેવાની? આ બે ટાબરિયા છે, વાડીમાં રહીને એટલી મજા કરે છે. અને ખેતરમાં રહેવાની, સીમમાં રહેવાની તો દોસ્ત એની તો અલગ કઈક મજા આવે છે. બે ટાબરિયા છે દોસ્ત, તમે અહીં રહો છો? સ્કૂલે જાવ છો? ભણવા જાવ છો? કેટલામાં ભણે? ત્રીજું. તારું શું નામ છે? જેરીશ. તારું? વૈતમ. બે ટાબરિયા છે, આખો દિવસ કેરી ખાધા કરે. ભાઈ આને તો ઘરના આંબા છે, કેરીનો કેવા હટ્ટા કટ્ટા જેવા રહે છે જો જોઈએ. અને આપણે તો સિટી અંદર એવા લોકો છે, બબલા ને જબલા ખાય અને ચડ્ડી પણ નીચે ઉતરી જતા, એવા પેન્ટ પણ કમરની અંદર રહે એવા છોકરા. આ કેવા હટ્ટા કટ્ટા છે જો, હટ્ટા કટ્ટા છોકરા આખો દિવસ કેરી ખાય છે. કેરી આખો દિવસ ખાય આવા છોકરાઓ સીમની અંદર હોય છે. આ રીતના કેરી જે આંબામાંથી તોડી અને પછી ત્યાં બોક્સ આવી રીતે પેક કરી અને પછી અહીંથી આ લોકો એક્સપોર્ટ. તમે વધારે પડતા ક્યાં મોકલો અહીંથી કેરી? ગોંડલ. અચ્છા, બે ગોંડલની અંદર પણ જોયેલું છે, યાર્ડની અંદર કંટાળા ગીરની કેરી એવું ક્યાંક હોય છે. અને ત્યાં તો થોડા દિવસ પહેલા હમણાં લગભગ 8 થી 10,000 જેટલા બોક્સ છે એ જે ગીરમાંથી આવતા એ કંટાળા ગીરની અંદર જે એના બોક્સ હોય છે, બોક્સની અંદર પણ ક્યાંક લખ્યું હોય છે કંટાળા ગીરની કેરી. આ રીતે બોક્સ છે અહીંથી તૈયાર થઈ અને ટ્રેક્ટરો ભરી અને અહીંથી યાર્ડની અંદર રવાના કરતા હોય છે. તો હવે જે અહીંથી આપણે જવાનું છે, અહીંથી આશ્રમ જવાનો છે, કંટાળા ગીરનો જે આશ્રમ કહેવાય, જંગલની વચ્ચે જે હોય છે. એ મારે પાછળ જોઈએ તો પાછળ રોડ છે મારી, એ પાછળમાં જે રોડ છે એ જ રોડ અહીંથી સીધો તરફ છે. એ જ રોડ આપણે સીધો અહીંથી આશ્રમ તરફ નીકળે છે. આ જે ડુંગર છે અને ડેમ આવશે ને, ડેમ પછી ત્યાં એક આશ્રમ આવશે, અહીંથી જ જવાય છે સીધો રોડ.
ચલો દોસ્તો, આપણે કેરીનું કામ તો અહીંયા પતી ગયું છે. હવે આપણે અહીંથી જઈ સીધા આશ્રમ જઈએ. આશ્રમ જઈ અને ત્યાંનો જે બીજો નજારો છે એ હું તમને પાછો બતાવીશ. જાઓ દે આપણે ધીમે ધીમે ગાડી આગળ. મારી પાસે મિસ્ત્રી બેઠા છે. વાહ ભાઈ વાહ. મિસ્ત્રી આજે કઈ ખવડાવવાના છો? શું બનાવવાના આજે? જંગલના રસ્તાઓ આડા ટેડા હોય છે, પણ ગ્રીનરી જોઈ અને તમને ગમે એવો થાક હોય તો જંગલ અંદર આવો એટલે બધો થાક અહીંયા ઉતરી જાય એવું લાગે. ડુંગરા અને વિવિધ પ્રકારના જે કહી શકાય ડિફરન્ટ જે ઝાડ હોય છે અહીંયા. કેરીના ઝાડ તો હોય છે સાથે, અને એક ખરું કે આ જે સાંકડા રસ્તા હોય છે ત્યાં જો વચ્ચે તમે વાહન જો આવી રીતે કોઈ આવી ગયું તો પછી થોડીક મુશ્કેલી ઊભી થઈ જાય છે. પણ લોકો બધા સારા હોય છે, ત્યાં સાઈડમાં ઊભી રાખી દે છે અને આપણે ત્યાંથી બાજુમાંથી ક્રોસ કરીને નીકળે. જોજે આ બધું બે સાઈડ ક્રોસ કરી સ્ક્રેચીસ પડવાના પણ અહીંયા ચાન્સ બહુ રહે છે. ડુંગરની અંદર નસીબ હોય તો અત્યારે અંધારું થવાની તૈયારી છે અને કદાચ એવું બની શકે કે આપણને સિંહ રસ્તામાં મળી પણ જાય એવું બની શકે. ફરી એકવાર દોસ્તો આપણે કંટાળા ગામની અંદર ક્રોસ થઈ ગયા છે. આશ્રમ જવા માટે ફાર્મ અને આશ્રમ છે તેની વચ્ચે થોડુંક એક નદી છે એટલે ગામની અંદર ફરીને આપણે જવું પડશે. એટલે ફરી વખત આપણે પાછા ગામની અંદર આવી ગયા છીએ. ગામ આવી ગયું, ગામની અંદર આવી ગયા અને ગામની અંદર જોવો તો એકદમ થોડોક પછાત વિસ્તાર કહી શકાય. ખાંભાની આ બાજુ અમરેલી જિલ્લાના જે આ ગામો છે તે થોડા અંતરે ક્યાંક ને ક્યાંક તેનો વિકાસ જે છે તે થોડોક અટકી ગયો એવું જોવા મળે છે આ ગામડાના રહેણી કહેણી ઉપરથી. ફરી પાછા આપણે રોડ ઉપર આવી ગયા છીએ. રોડ થી હવે આપણે અહીંથી લેફ્ટ સાઈડ થી વળશું એટલે સીધો આપણે આશ્રમ વાળો રસ્તો આવશે. આ સીધો રસ્તો છે. આ સાઈડ જે રસ્તો ગયો છે બોર્ડ છે અમરેલી અહીંથી 76 કિલોમીટર બતાવે છે, ખાંભા 17 કિલોમીટર બતાવે છે. આ રોડ સીધો અમરેલી અને ખાંભા. હવે આપણે અહીંથી વળીશું સીધા આશ્રમ તરફ જઈએ. વચ્ચે ક્યાંક જોવા જેવું છે ફરી પાછો તમને હું ક્યાંક એવા વ્યૂઝ બતાવીશ. આપણે ઓલા ફાર્મ ઉપર ગયા તો દોસ્તો સામે દેખાય છે આપણે સામે છે એકદમ, પણ વચ્ચે એક નદી છે. નદીમાં ત્યાં રસ્તો નથી એટલે નદી આપણે આગળથી ક્રોસ કરી અને ગામમાં ફરી અને આપણે આ તરફ આશ્રમ રોડ ઉપર આવવું પડે છે. બાકી એકદમ ફાર્મ જે હતું એકદમ સામે જ હતું, પણ ફરી આપણે ડુંગરાની વચ્ચે જ આવી ગયા. જો કેવો નજારો છે, બાકી જબરદસ્ત. ડુંગરાની વચ્ચેથી આ રસ્તો છે. અંધોર થવાની તૈયારી છે એ પહેલા આપણે ત્યાં ફાર્મ ઉપર પહોંચી જઈ અને ત્યાંનો નજારો થોડોક આશ્રમનો આપણે પણ લેશું. મિત્રો ગુડ ન્યૂઝ, આપણને એક સારા મસ્ત નસીબ આપણે સારા કે આપણને અહીંયા સિંહ મળી ગયો છે. બતાવું હું આપણને સિંહ અહીંયા મળી ગયો છે. આપણે નજીકમાં જ એકદમ સિંહ છે. લાઈવ એક મિનિટ થોડુંક સિંહ આવે એટલે કન્ફ્યુઝન થોડુંક વધી જતું હોય છે. હવે આપણે રસ્તામાં હેન્ડબ્રેક મારજે. આવી ગયો સિંહ આપણને મિત્રો અહીંયા જ મળી ગયો. હું તને બતાવું મારી નજીકમાં સામે જ અહીં સિંહ છે. જો સામે રહ્યો હું બતાવું. મિત્રો આપણી સામે જ આપણને સિંહ મળી ગયો છે, પણ આપણે હજી થોડાક નજીક જાય તો વધારે આસાની છે. હું જેટલું ઝૂમ કરું એટલે તમને દેખાય છે. મને ક્યાંય દેખાતું નથી ક્યાં છે. અચ્છા, આ જે બાઇક વાળા ભાઈ જે ઉભા છે ત્યાં સિંહ છે અહીંયા છે, પણ આપણે વધે આપણે થોડુંક નજીક જઈને અને આપણે પાસે ત્યાં જ જોઈએ. મિત્રો સિંહ જોને હજી વાત જ કરતો હતો તમને એવું કે નસીબ સારા હોય તો આપણને સિંહ કદાચ જોવા મળી જશે, અને ખરેખર આપણને મળી પણ ગયો. આપણે જોઈએ હજી નજરમાં મને આવ્યો નથી, પણ સિંહ છે અહીંયા જ ક્યાંક છે. જો અહીંયા રહ્યો હું તને એકદમ બતાવે હવે અહીંયા જ બતાવે જોરાવ. મિત્રો આવી ગયા સામે સિંહ ઉભો છો. હું ઝૂમ કરીને તમને બતાવું. આ અહીંયા જો આ રહ્યો અહીંયા આ સિંહ ઊભો છે. એ બે સિંહ છે, એક અહીંયા ઊભો છે. બહુ વધારે ઝૂમ નહીં થઈ શકે એટલે તમને વધારે નહીં બતાવે, પણ આ જે છે એ નર સિંહ છે અને ડાલા મથ્થો સિંહ છે. આ એકદમ દેખાય જોઈએ છે. બીજો એક સિંહ છે એ નીચે ઉતરી ગયો. સિંહણ છે, કપલ છે, નર અને માદા બંને છે. સામે આ સિંહ ઊભો છે ડુંગરા ઉપર બરાબર બસ, પણ અમારાથી વધારે ડિસ્ટન્સમાં છે એટલે બહુ ઝૂમ નહીં થઈ શકે. પણ નજીક જવા હજી કદાચ રસ્તા ઉપર આવશે એવું બને. જો સિંહે પોતાની મુવમેન્ટ અત્યારે ચાલુ કરી છે, ચાલતો થયો છે સિંહ. આ સિંહ ચાલતો થયો છે. ડિસ્ટન્સ છે ઘણું મિત્રો, એટલે સિંહ એટલે નહીં જોવા મળે, પણ થોડોક દૂર છે, પણ છતાંય હજી નજીકથી જઈને જોવાની આપણે ટ્રાય કરી. ચલો એક તો ટ્રાય હજી બને છે. જો અહીંયા જાય છે, મુવમેન્ટ સીધી દેખાય. જો રહ્યો સિંહ જો જાય દેખાય છે. અહીંયા જાય છે જો રહ્યો. આ રહ્યો. હવે થોડોક નજીક આવ્યો સિંહ.
થોડોક જ નજીક આવ્યો છે સિંહ. ચલો મિત્રો, સિંહ તો થોડોક દૂર છે, એને પાણી પીવા આ બાજુ આવવું છે એમ કહે છે આ ભાઈ, કે આપણે થોડાક ગાડી લઈને દૂર વહી જાય તો પાણી, પણ સિંહને આપણે કંઈ ડિસ્ટર્બ કરવાથી વન્ય પ્રાણી છે તેને ડિસ્ટર્બ કરાય નહીં, એની રીતે એ બિંદાસ ફરે છે. અને અહીંયા પાણી પીવા સામે અહીંયા જ બરાબર આ પાછળ છે, અહીંયા પાણી પીવા આવશે એવું આ ભાઈ કહે છે. અહીંયા આવશે પાણી પીવા આવશે? અચ્છા, અહીંયા પાણી પીવા આવશે એમ? હા, ઓલા જંગલ ખાતું વહી ગયું. અચ્છા, અહીંયા પાણી પીવા આવશે એમ કે. તો ચલો આપણે ગાડી લઈ અને થોડાક આપણે જઈએ તો દૂર આપણને કદાચ ત્યાંથી આપણને જોવા મળશે. પણ ચલો આપણે થોડા આગળ વધતા જઈએ. એવું બની શકે કે આપણે જઈએ ને સિંહને પછી અહીંયા આવવું છે. જો આ પાણી પીવા, પાણી જે અહીંયા દેખાય છે ને, આ પાણીમાં પાણી પીવા માટે સિંહ અહીંયા આવશે. પણ આપણે થોડાક હજી આગળ નીકળી જઈએ, ત્યાં સુધીમાં કદાચ આવવા માટે અહીંયા ટ્રાય કરશે. મિત્રો, વાડીવાળો રસ્તો છે, જંગલ વિસ્તાર છે, બહુ બધા લોકો અહીંયા મંદિર છે એટલે આવતા હોય છે. હજી સિંહ જે છે એ આપણે આના ઉપર છે અને ત્યાંથી આપણે થોડીક હજી જોવા માટે ટ્રાય કરીશું. નજીક જઈએ. આ લોકો જે આવે છે આને પણ ડર પણ નથી લાગતો. જો નાના છોકરાઓ છોકરીઓ છે એ જાય છે. સિંહ જે છે એ અહીંયા છે, આ ડુંગરા ઉપર, જે મેં તમને પહેલા બતાવ્યો હતો ત્યાં. અને આપણે હજી થોડાક આગળ વ્યા જઈએ તો હજી વધુ આપણને થોડાક આરામથી જોવા મળશે આપણને. ચલો મિત્રો, ફાઇનલી આપણે આશ્રમે પહોંચી ગયા છીએ. આશ્રમ આવી ગયો છે, કંટાળા ગીર આશ્રમ. આજે ગીર આશ્રમ હવે આવી ગયો. આપણે ગાડી થોડી પાર્ક કરી અને આ બધું વ્યવસ્થિત થોડી મૂકી દઈ. હવે આમ તો અંધારું પણ થઈ ગયું છે અને અંધારામાં જો મજા આવે છે. હું તમને પાછળથી બતાવું. એક્ઝેક્ટ જો અહીંયા છે ને સામે એક્ઝેક્ટ ત્યાં સિંહ બેઠો છે. આગળથી મેં તમને બતાવ્યું હતું ત્યારે પણ, અને હજી પણ આપણે જઈને ત્યાં હું નજીકથી બતાવવા પડે. આ જે જગ્યા છે ત્યાં સિંહ બેઠો છે, પણ આપણે નીચે જઈને વાત કરીએ. આપણે બતાવી. ચલો તો મિત્રો, ફાઇનલી આપણે આશ્રમમાં આવી ગયા છીએ. હવે આશ્રમમાંથી અંદર મંદિર તરફ આપણે જઈ. હું તમને થોડુંક એક્સપ્લોર અંદર કરાવી દઉં. સરસ મજાનો આશ્રમ છે, પણ એક બાજુ અંધારું હવે થઈ ગયું છે એટલે અંધારામાં બધું એક્સપ્લોર થોડુંક અઘરું પડશે. તેમ છતાંય એક ચક્કર તમને લગાવી દઉં. જંગલેશ્વર મહાદેવ આશ્રમ છે, ખાંભાથી જે 17-18 કિલોમીટર અંતરે આવેલો છે. બહુ મસ્ત રળિયામણો છે, ડુંગરાઓની વચ્ચે ચારે ફરતા મારી તરફ જુઓ તો પાછળ બધી જગ્યાએ ડુંગરાઓ છે. પાછળ છે ડુંગરા, ત્યાં અત્યારે સિંહ બેઠો છે ઓલરેડી આ ડુંગરા ઉપર, પણ અત્યારે અંધારું થઈ ગયું. અંધારાના લીધે અત્યારે દેખાશે નહીં. ચારે ફરતા ડુંગરાઓ આવી રીતે છે અને ડુંગરાઓની અંદર આ આશ્રમ જે આવેલો છે એ આશ્રમની એક વખત આપણે પેલા થોડીક નાનીમથી એક વિઝિટ કરી નાખીએ. મિત્રો, કંટાળા ગીર આશ્રમ છે, જંગલેશ્વર મહાદેવનો આશ્રમ છે. આશ્રમના જગ્યાએ અત્યારે બાપુ તો અત્યારે રસ્તામાં આપણને મળ્યા હતા, જેમ વાત કરી એમ ગામમાં કંઈક લેવા માટે ગયા છે. ફરી પાછે બાપુએ બહુ ઘણું બધું ડેવલપ કર્યું છે. બાપુએ પેલા સૌથી પહેલા નાની આ જગ્યા ઉપર ઝૂંપડી હતી અને ત્યાર પછી બાપુએ બહુ બધું ડેવલપ કરી અને કાચા પાકા મકાનો તોડી અને સ્લેબવાળા મકાનો 3-4 રૂમ પણ બનાવ્યા છે. બાપુએ બહુ સરસ મજાનું કિચન બનાવ્યું છે. લોકો આવીને જાતે રસો બનાવી અને ખાવાનો જંગલનો આનંદ પણ માણી રહ્યા છે. સૌથી પહેલા આપણે જંગલેશ્વર મહાદેવ જે છે, મહાદેવનું મંદિર છે, એ મંદિરના તમને દર્શન કરાવી દઉં. અંધારું થઈ ગયું છે. આ આશ્રમ છે. આશ્રમની અંદર પણ અહીંયા બહુ બધા બગીચાઓ, આંબા છે. આંબાની અંદર પણ અહીંયા કેરી જોઈ શકે. આ બધા છે આંબાના ઝાડ છે. હજી થોડું અંધારું થયું નથી ત્યાં સુધીમાં આપણને ઘણું બધું દેખાય છે. જંગલેશ્વર મહાદેવ મંદિર છે અહીંયા, જંગલેશ્વર મહાદેવ મંદિર. મિત્રો, મંદિરની અંદર લાઇટ નથી એટલે નહીં બરાબર દેખાઈ શકે, પણ આ જંગલેશ્વર મહાદેવ મંદિર જે છે, ઓમ નમઃ શિવાય, ગુજરાતી મહાદેવનું મંદિર છે. હર હર મહાદેવ. જંગલેશ્વર મહાદેવ મંદિર છે. બહુ સરસ બાપુએ આ મંદિર બનાવ્યું છે. હવે સિંહનો અવાજ ફરી પાછો ચાલુ થયો છે, પણ સૌથી પહેલા તમને દર્શન કરાવી બતાવી દઉં. ઓમ નમઃ શિવાય. મિત્રો, આશ્રમની નાનીથી તમને વિઝિટ કરાવી દીધી, પણ અત્યારે આપણે ઇસ્યુ એવો બન્યો છે. આપણે ખરેખર એકચ્યુઅલી રસોઈ અહીંયા બનાવવાની હતી, અહીંયા બનાવીને આપણે જમવાના હતા, પણ આપણે બહુ મોટો સીન થઈ ગયો છે. હવે મારા એક મિત્રનો ફોન આવી ગયો કે હું આ નજીકના વિસ્તારમાં જ છું અને આપણે અહીંયા જે નજીકમાં ઢાબો કે રેસ્ટોરન્ટ જેવું છે કંઈક, ત્યાં આપણે અમે લોકો જમવાના, તો તમે પણ ત્યાં આવે. એટલે મને એવું કીધું કે તમે પણ ત્યાં આવી જાઓ. તો અમે મહેનત કરવાનું અહીંયા ટાળી દીધું. નહીંતર અહીંયા જ જાતે રસોઈ બનાવવાની હતી અને અહીંયા જ જમવાનું હતું. પરંતુ હવે આપણે ત્યાં એક મિત્રની સાથે જ આપણે ત્યાં આપણે જમશું.
મોરનો અવાજ મિત્રો આવે છે. મોર જે હવે કહી શકાય કે પક્ષી, રાષ્ટ્રીય પક્ષી છે આપણું, લુપ્ત થતી પ્રજાતિ છે. મોર હવે બહુ ઓછા જોવા મળે છે, પરંતુ આ વિસ્તાર એવો છે કે અહીંયા આપણને હજી મોર જોવા મળે છે. તો ચાલો મિત્રો, આપણે અહીંથી નીકળીએ છીએ. અંધારું થઈ ગયું છે, એક તો લાઇટ નથી, અને જે મિત્રે આપણને જમવા માટે ઇન્વાઇટ કર્યા છે ઢાબામાં જ્યાં જમવાનું છે, ત્યાં આપણે જઈને જમીશું અને સીધા આપણે ત્યાં મળીએ. તો મિત્રો ફાઇનલી આપણે હવે આશ્રમથી નીકળી ગયા છીએ અને જમવાનું આપણે જે છે તે ત્યાં ઢાબા પર જમવાનું કર્યું. આ એક સીન થઈ ગયો, જમવાનું આપણે અહીંયા બનાવવાનું હતું, પણ અહીં લાઇટ નથી. એક તો બાપુ જે છે ત્યાં મેનેજમેન્ટ કરી શકે એવી વ્યવસ્થામાં નથી, અને બીજા નંબરમાં એક મિત્રનો ફોન આવ્યો કે અહીંયા અમે જમવા ફાર્મમાં જમીએ છીએ, તો તમે અમારી સાથે જમાવો. એટલે અમે સીધા એક ઢાબામાં જમવા માટે અહીંથી હવે નીકળી અને મળીએ આપણે સીધા ફાર્મમાં. વચ્ચે ક્યાંક જોવા જેવો ને બતાવવા જેવો છે તો ફરી પાછો તમને ક્યાંક બતાવી શકો. કૂતરા દોડતા હતા અને અમને એવું લાગ્યું કે સિંહ છે, એટલે ગાડી ભગાવીને ત્યાં જઈને જોયું તો કૂતરો અમારી સામે આવ્યો. દોસ્તો ફાઇનલી આપણે કંટાળા ગામની અંદર હવે આવી ગયા છે. હવે અહીંયા સીધો હાઈવે આવી ગયો છે. હાઈવે થી આપણે ફરી પાછા ખાંભા તરફ જઈશું અને ત્યાં જે છે રેસ્ટોરન્ટ એક આવશે ઢાબા જેવું. આપણે આ તરફ હવે હાઈવે આવી ગયો દોસ્તો. હું એક માઇલસ્ટોન છે ત્યાં હું તને બતાવીશ કે સોમનાથ 108 કિલોમીટર છે અને ઉના 23 કિલોમીટર. આ રોડ જે જાય છે હવે એ સીધો અહીંથી જાય છે ઉના તરફ, ઉના, દીવ અને સોમનાથ તરફ. તો આપણે જવાનું છે હવે રાઈટ સાઈડ તરફ, એટલે કે આ બાજુ. તો આપણે ગાડીને હવે આપણે ટર્ન કરી નાખીએ આ સાઈડ જ સીધું ફરી પાછું. આપણે લેફ્ટ સાઈડ જવાનું છે, કરજો તો આપણે લેફ્ટ સાઈડ ગાડી હવે સીધી ટર્ન કરી નાખીએ, બંને બાજુ જોઈ ને પછી ફરી એક આપણી પાસે વિસ્તરી પાણીની બોટલ લીધી. ચલો, પાણીની બોટલ આવી ગઈ છે અને આપણે સીધું હવે ખીંચીએ આપણે સીધા ફાર્મ રેસ્ટોરન્ટ તરફ. ચલો, આપણે હવે સીધા અમરેલી રોડ ઉપર ચડી ગયા છીએ, એટલે કે ખાંભા રોડ પર. ખાંભાથી હવે અહીંથી સીધું આવશે આપણું ખાંભાની પહેલા જ આવે છે ને આપણા રેસ્ટોરન્ટ. ખાંભાની બહાર નીકળતા તો અત્યારે તો રોડ પણ સારો છે, એટલે ત્યાં સુધી જેટલી આપણે ખેંચી અંધારું થઈ ગયું એટલે થોડો બી સેફ. જો કે હંમેશા ગાડી બી સેફ જ ચલાવવી જોઈએ. જેટલી સ્પીડ લિમિટ હોય છે તેનાથી ઓવર લિમિટ કોઈ દી ગાડી ચલાવવાની નહીં. આ એક સાઇન બોર્ડ અહીંયા આવ્યું છે. સાઇન બોર્ડ આપણે જોઈ લઈએ પેલા ક્યાં ક્યાં છે. અહીંથી સીધું પેલા સૌથી પેલું આવે છે કે ચલાળા 52 કિલોમીટર છે, ખાંભા 17 કિલોમીટર, ખડાધાર 9 કિલોમીટર, ડેડાણ 13 અને હનુમાનપુર 4. પછી સીધું અહીંથી નીકળે છે સાવરકુંડલા અને અમરેલી તરફ. ગુજરાતી આમ તો માવા ખાવાની આદત હોય, માવા વગર તો બિલકુલ એને ચાલે જ નહીં. ફરવા ગયા હોય તો મોટા ભાગે એનો જે સહારો છે, એકલતાનો સહારો કહી શકાય, એવો એ માવો હોય છે. ચાહે કાચે 35 નો હોય, 99 નો હોય કે 120 નો હોય, માવો તો એ લોકોને ખાવા જોઈએ છે. માવો તોડી અને એની મજા લે છે. આ એક પ્રકારે સોપારી છે, પણ એમાં તમાકુ આવે એ ખોટી વસ્તુ છે. બાકી નિંદરિત મિસ્ત્રી માવો ખાઈ ખાઈને મોઢું કરી દીધું છે લાલ એકદમ. આ ખડાધાર ગામ આવી ગયું છે મિત્રો. ખડાધાર ગામ એક સારું ગામ માનવામાં આવે, સમૃદ્ધ ગામ માનવામાં આવે. બધી ફેસિલિટી અહીંયા છે, બેંક છે, એટીએમ પણ છે, જિલ્લા સહકારી બેંક પણ અહીંયા છે. અમરેલી જિલ્લા સહકારી બેંક પણ છે, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંક છે, SBI બેંક છે. ગામ સમૃદ્ધ છે, સારું ગામ છે. ખડાધારથી લગભગ 5-6 કિલોમીટર જેવું અંતર છે. અને અહીંયા ગીર સોમનાથમાંથી જે એન્ટ્રી થતા હોય, અમરેલી જિલ્લામાં પ્રવેશ થાય તેના માટેનું પહેલું ચેકપોસ્ટ અહીંયા આવે છે. એટલે કે દીવથી જે આવતા લોકો શંકાસ્પદ વસ્તુ દીવથી આવતા હોય તો માની શકાય કે શંકાસ્પદ વસ્તુ શું હોય. એટલે પોલીસનું પ્રથમ ચેકપોસ્ટ અમરેલી જિલ્લાનું અહીંયા આવે છે. અને ચૂંટણી છે, પોલીસ વિભાગ પણ અત્યારે સજ્જ છે. આવતા જતા તમામ વાહનોનું ચેકિંગ અહીંયા કરવામાં આવે છે. ચૂંટણી હવે 7 મે એટલે કે 2 દિવસ પછી જ અહીં મતદાન છે. અને પોલીસ જે છે અત્યારે લગભગ કદાચ મારા ખ્યાલથી જમતા હોય તેવું લાગે છે, કે કપરા તાપની અંદર આખો દિવસ ડ્યુટી કરી અને પછી
થાકી જતા બિચારા ચેકિંગ કરે છે તેમાં અત્યાર સુધીમાં કોઈ એવી ગંભીર જે કહી શકાય તેવી કોઈ સમાચાર કોઈ અત્યારે સામે આવ્યા નથી કે રોકડ વ્યવહાર મળ્યો હોય. કેમ કે અમરેલી જિલ્લા છે એ સજ્જ છે, તમામ વાહનોનું ચેકિંગ કરે છે. એટલા માટે વ્યવસ્થા અત્યારે જે છે કાયદોની વ્યવસ્થા અમરેલી જિલ્લા પોલીસ જાળવવા માટે સફળ રહી છે. ફરી હવે આપણે ખાંભમાં છે અને ખાંભા તરફ આવી ખાંભામાં એન્ટ્રી લેવાની આપણે તૈયારી છે. ખાંભામાં એન્ટ્રી હવે થઈ રહ્યા છે આપણે. તો ગીર સોમનાથ આ બાજુ આવતા ફરી એક પછી અમરેલી જિલ્લામાં એન્ટર થતા એક બીજી પણ ચેકપોસ્ટ અહીંયા આવી ગઈ છે. અમરેલી જિલ્લા પૂછી આપણી ગાડી પણ કદાચ રોકશે અને નો ડાઉટ અત્યારે તો ચૂંટણીનો માહોલ છે, બધાની ગાડી અહીંયા રોકે છે અને આપણે પણ રોકી, આપણી ગાડી પણ અહીંયા અત્યારે રોકી દીધી છે. ચાલો, પોલીસનું તો કામ હતું ચેકિંગ કરવા માટે, ગાડી સ્વાભાવિક છે બધાને રોકે. અમારું કામ પતી ગયું છે અને 2-3 ક્વેશ્ચનો કરે છે, દરેક લોકોને કરે છે એવું નથી આપણે, પણ આ લોકો જે છે તે આપણને અત્યારે આવતા જતા બધા વાહનો જે છે બધા વાહનો ચેકિંગ કરતા હોય છે. ખાસ કરી અને ચૂંટણીના માહોલ લઈને અમરેલી જિલ્લા પોલીસ કાયદોની વ્યવસ્થા જાળવવા માટે અત્યારે સજ્જ બની રહી છે. દોસ્તો, ખાંભાની અંદર આપણે ફાઇનલી એન્ટ્રી થઈ ગયા છે. હું તમને એક સાઇન બોર્ડ અહીં આવ્યું છે, સાઇન બોર્ડ તમને હું થોડુંક ઝૂમ મારીને અંદર બતાવી દઉં. અહીં જોઈ શકાય છે કે ચોટીલા 175 કિલોમીટર, અમરેલી 60 કિલોમીટર, ચલાળા 35 કિલોમીટર અને ઇંગોરા જે છે તે 14 કિલોમીટર. તો અહીંથી રાજકોટનો રસ્તો પણ અહીંથી નીકળે છે, રાજકોટ પણ જવાય છે. અને દીવથી આવતા જે શોખીન લોકો છે તે અહીંયા પહોંચતા તો જાણે કે એનો તમામ જે રોફ હોય છે અહીંયા આવતા જ એનો ઉતરી જાય. દોસ્તો, ખાંભાની મેઇન બજાર એ ધારી અને ઉના રોડ વચ્ચે ખાંભાની વચ્ચે આ રોડ પસાર થાય છે. આ ધારીનું જે કે સિટી સેન્ટર, આમ તો સિટી સેન્ટર ન કહેવાય, ધારી નાનું પ્લેસ છે, નાનું છે, ગામ વચ્ચે અંદર નહીં આવે છે. આ એનો બસ સ્ટેન્ડ છે અને આ જે ધારી રોડ છે, ધારી, ચોટીલા, રાજકોટ, અમરેલી, ચલાળા, આ તરફ જતા રોડ છે અને આ છે ખાંભા ગામ. કેટલા લોકો નામ સાંભળ્યું છે કે ગીરની અંદર ખાંભા આવેલું છે, સિંહનો ખૂબ મોટો વસવાટ છે, ત્યારે ખાંભા પચાસ છે. તો આ જોઈ લો ખાંભા નજારો, આ છે ખાંભા. અત્યારે રાત છે એટલે તમે બહુ બધું ખાસ જોવા નહીં મળે, પરંતુ હવે વર્ષો પહેલા 10 વર્ષ પહેલા ખાંભાની અંદર કોઈ સુવિધા નામે મીનું કહી શકાય, જીરો હતો. એના બદલે અત્યારે 10 વર્ષ બાદ ખાંભાની અંદર ઘણા લોકો ખાંભા પહેલા તમે નાસ્તો કરવો હોય તો ઇવન તમને ગાંઠિયા સિવાય તમે કાંઈ મળતું. સારા સારા રેસ્ટોરન્ટ બની ગયા છે અને લોકો જે છે બારું ખાવાનું પસંદ કરે, સારા રેસ્ટોરન્ટ બની ગયા છે. આઈસ્ક્રીમની કોલ્ડ્રિંક્સની મોટી મોટી દુકાનો અહીંયા પણ બની ગઈ છે, ખાણીપીણીની દુકાનો છે અને ખાસ કરી અને વાહનોની લેવેચની માર્કેટ જે છે ખાંભાની અંદર પણ ખૂબ મોટી છે. આસપાસના વિસ્તારો જે છે ખાંભા તાલુકાના એ મોટા ભાગના 50 વિસ્તાર છે અને પ્રજા જે છે ખેત મજૂર કરતી બધી પ્રજા છે અને વોટિંગ કરશે નેતાઓને અને ત્યારબાદ નેતાઓ શું કરે છે એ બધું જોવા મળશે. ચૂંટણી પછી દોસ્તો, આપણે જવાનું આપણું પાછળ હતું, આપણો જે લોકેશન છે ઘરનું એ તો પાછળ થઈ ગયો, પણ આ હવે આપણે રોડે જે ચડી ગયા છે એ રોડ છે એ ધારી અને ચલાળા વાળો રોડ છે. પણ આપણને જે મિત્રો ત્યાં જમવા માટે બોલાવ્યા છે એટલે આપણે ફરી આપણે ત્યાં 4 થી 5 કિલોમીટર જેટલું દૂર છે ત્યાં જાય છે. હવે સીધા આપણે રેસ્ટોરન્ટ કે ઢાબો જે કાંઈ છે ત્યાં જઈને પહોંચી અને ફરી પાછા આપણે ત્યાં મળીશું. આપણું રેસ્ટોરન્ટ જે લોકેશન છે તે એકદમ નજીકમાં છે, ચલાળા રોડ ઉપર. ચલાળા અહીંથી 32 કિલોમીટર જેટલું દૂર છે. આ ગ્રીન લાઇટ જે દેખાય છે એ ગ્રીન લાઇટ જ મહાદેવ ઢાબા નામથી છે. આ વિસ્તારમાં બહુ ફેમસ છે, જોકે મારા માટે તો પહેલો એક્સપિરિયન્સ હશે કદાચ. શેમાં એન્ટ્રી અહીંયા છે એ ખુલ્લું જ છે સીધો. લાસ્ટમાં અહીંયા તો ગેટ છે, અહીંયા સાઈડમાં અહીંયાની રે ગેટ છે, ખાલી જગ્યા આગળ એક છે પંજાબી હોટલ ઢાબા. સારું છે બહારથી જોવામાં, પણ જોઈએ હવે કેવું છે કેવું નહીં, જોઈ લઈએ આપણે. ત્યાં લોકોની ભીડ તો પણ ખાસ દેખાય છે એટલે રેસ્ટોરન્ટ તો કદાચ સારું હશે. ચાલો તો મિત્રો, ફાઇનલી આપણે આ જે ઢાબો હતો તે ઢાબા પર આપણે પહોંચી ગયા છીએ. જોઈએ જમવાનું શું મેનુ છે. આપણા મિત્રએ ત્યાં ફોન કરી દીધો છે, જે જમવું હોય તે જમી લઈશું. પણ જંગલમાં જઈને આવ્યો એટલે થોડોક ટાયર્ડનેસ પણ લાગે છે, થોડોક થાક પણ લાગે, પણ હવે ત્યાં જઈને જમી લઈએ. જમવામાં શું છે એ જોઈ અને પછી આગળની વાત કરીએ આપણે, જોઈ લઈએ પહેલા સૌથી પહેલા. તો આ છે મહાદેવ રેસ્ટોરન્ટ ઢાબો કે જે કહેવાય છે. પાછળ જોઈએ તો સારો એવો વ્યૂ પણ સારો આવે છે, હાઈવે છે, હાઈવેની પાસે જ છે બરાબર આ લોકેશન છે. પાછળ જે જાય છે આ સીધો ચલાળા, અમરેલી અને ધારી તરફ જાય છે. તો આ તરફ જે રોડ જાય છે તે જાય છે સીધો સોમનાથ, ઉના અને દીવ તરફ. ચાલો આપણે સીધા સૌથી પહેલા
ખાવા માટેનો ઓર્ડર આપીએ. દોસ્તો સારું લોકેશન છે, મસ્ત છે, લોકોની પણ ખાસી ભીડ છે, બહુ બધા લોકો છે, મારી પાસે જોઈ શકાય છે, બહુ બધા લોકો અહીંયા બેઠા છે. રેસ્ટોરન્ટ સારું હશે, જમવાનું પણ સારી ફેસિલિટી છે એવું લાગે છે. પણ જોઈએ, પહેલું એક્સપિરિયન્સ છે, કેવું જમવાનું છે, કેવો ટેસ્ટ છે, પછી હું તમને જણાવીશ પાછો. વાહ, અહીંયા મસ્ત એક સિંહનો એક બહુ મોટું પોસ્ટર બનાવ્યું છે. અને વાહ, સિંહોનો વિસ્તાર છે અને સિંહની અંદર સિંહના ફોટોઝ ન હોય તો એની શું વાત. એક સિંહણ અને સાથે બે ક્યુટ એના તેના બચ્ચા, એનો ફોટો આ રેસ્ટોરન્ટ ઉપર અહીંયા આગળ જ બહુ મોટી બેનર મારવામાં આવ્યો છે. મહાદેવ ઢાબા રેસ્ટોરન્ટ. આપણે સીધા અહીંથી પેલા સૌથી પહેલા જ આપણે સીધા અહીંથી એન્ટ્રી મારીશું. લોકેશન છે, ક્યાં જવાનું છે આપણે? આ રેસ્ટોરન્ટ તો અહીંયા ખાલી છે, આપણે પાછળની સાઈડ જવાનું છે, આ સાઈડ. આમાં વચ્ચે આપણે અહીંયા જમવા બેસવાનું છે. ટેબલ સારું છે, ગોતી લઈ પેલા. તો દોસ્તોમાં કંઈક આ પ્રકારનું મેનુ છે. મટર પનીર છે, પાલક પનીર છે, પનીર ટીકા મસાલા પનીર, હાંડી પનીર, કડા પસંદા, ભુરજી. પનીરની આઈટમ જો કે હું મોટા ભાગે એને એવોર્ડ કરું છું, પરંતુ આપણે આમાં જોઈએ એકદમ સિમ્પલ અને સાદું હોય તો આ છે કોબી આલુ છે, આલુ બટર, પ્લેન પાલક, મિક્સ વેજ, જયપુરી, હૈદરાબાદી, કોલ્હાપુરી, તુફાન, હાંડી, વેજ 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 વેજ, ચના મસાલા, આલુ જીરા રાઈસ, પૂરા. બાકી રોટીની વાત કરીએ તો પ્લેન રોટી 20 રૂપિયા, એટલે થોડુંક કોસ્ટલી છે ભાઈ, થોડુંક કોસ્ટલી ગણી શકાય. બીજું કેસ પછી જોઈએ તો ત્યાં તંદૂરી છે, કાઠિયાવાડી. અચ્છા, આપણે તો કાઠિયાવાડી લોકોને મોટા ભાગે કાઠિયાવાડી જ પસંદ હોય છે. તો તેમાં સૌથી મોટું ફેવરિટ અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કાજુ ગાંઠિયાનો. કાજુ ગાંઠિયા પણ છે 150 રૂપિયાની પ્લેટ, બરાબર કહેવાય એમ તો. પછી સેવ ટમેટા છે, આખા રીંગણાનો ઓળો, લસણિયા બટેટા, ભીંડા મસાલા, સૂકી ભાજી, દહીં, તિકારી, આલુ, બેંગન મસાલા, રજવાડી ઢોકળી, વઘારેલો રોટલો એટલે શું માની કે ખરેખર વઘારેલો રોટલો એટલે બહુ મોટું ઓલું થાય છે કે જે લોકો અગાઉ આપણી પહેલાના અહીંથી જમીન જઈ ગયા રોટલો અને જે બચ્યો હોય આપણે ખાવાનું, એને વઘારેલો રોટલો. આ એનું ડિસ્ક્રિપ્શન મેં તમને આપ્યું, વઘારેલો રોટલો એટલે શું. પછી આગળ વાત કરું તો તમને પછી બેંગન મસાલા, રજવાડી ઢોકળો, વઘારેલો રોટલો, જે મેં પહેલા કીધું વધેલો રોટલો, કઢી છે, ખીચડી છે, મસાલા ખીચડી, ઘી, ગોળ અને રોટલો. ચલો આમાંથી સિલેક્ટ કરો ને, જે ઓર્ડર આપવાનો તે આપી દઈ. થોડીક વાર લાગશે, ત્યાં સુધીમાં વેઇટ કરીએ. બરાબરનો દોસ્તો થાક લાગ્યો છે, જંગલમાં ફરી ફરીને બહુ ચાલ્યા, સિંહ જોયા, કેરી ઉતારી, અને ફાઇનલી અત્યારે જમવાનું મળ્યું છે. તો વાગ્યા છે અત્યારે 9 વાગવા આવ્યા છે, એટલે જમવાનો બરાબર ટાઈમ થઈ ગયો છે. હજી એમાં કદાચ થોડુંક ખોટી થાત તો વધુ સમય થાત, પણ હવે એની કરતા ટાઈમ છે તો પછી જમી લઈએ. જમવાનો પણ ટાઈમ છે, તો જમી પછી વાત કરીએ. સૌથી પહેલા મંચુરિયન આવ્યું છે. મંચુરિયન જોવામાં તો ટેસ્ટી લાગે છે, ખાઈને પછી કેવું લાગે. ઓવરઓલ સારો ટેસ્ટ છે, મંચુરિયન ડ્રાય છે, અને ઓવરઓલ કહી શકે નોટ બેડ, બટ સારું છે ટેસ્ટ. તમારું સેવ ટમેટા અને સ્ટોક ટમેટોથી સર્વ થાય છે અત્યારે. જોવામાં સ્ટોક ટમેટો છે, સેવ ટમેટા, પરાઠા છે, બટર રોટી છે, અને મારા માટે તવા રોટી છે. આ લોકો પરોઠા મંગાવ્યા છે, જાય છે. જમવાનું ઓવરઓલ સારું છે. સેવ ટમેટા છે, સ્ટોક ટમેટો છે, અને સાથે આ લોકો પરાઠા મંગાવ્યા છે, બટર રોટી મંગાવી છે. મેં મારા માટે તવા રોટી મંગાવી છે, કેમ કે હું વધારે તવા રોટી પ્રિફર કરું છું, અને બને ત્યાં સુધી સિમ્પલ મેનુ હોય એવું જ ખાઉં છું. પણ સારું છે, મસ્ત છે. ચલો મિત્રો, અમારો ખાવાનું તો એકદમ ડન થઈ ગયું છે, મસ્ત થઈ ગયું ખાવાનું, જમવાનું મસ્ત થઈ ગયું. હવે જમીને અહીંથી સીધું આપણે નીકળશું હવે એમાં મારા ઘર તરફ પહોંચવામાં અમારે કદાચ 1.5 થી પોણી કલાકનો હજી સમય લાગી જાય, પણ જમી લીધું, મસ્ત પેટ ભરીને જમી લીધું, બહુ ખૂબ જમાઈ ગયું. ચાલો તો અહીંથી રવાના થઈએ, નીકળીએ. આ તો રેસ્ટોરન્ટ, જમવાનું ઠીક ઠીક હતું, બહુ સારું ન કહ્યું.
દોસ્તો ફાઇનલી આપણું ગામ આપણું મંજિલ આપણી આવવાની તૈયારીમાં છે. હવે વિધિન 5 મિનિટ્સ ની અંદર આપણે આપણા ઘર સુધી આપણે પહોંચી જશું. ત્યાં સુધી પણ આ જંગલનો રસ્તો જે છે ને ત્યાં ચાલવાની બહુ મજા છે. એક તો રોડ સારો છે, બંને બાજુ ગ્રીનરી છે, બંને બાજુ ખૂબ મોટા વૃક્ષો છે, જંગલનો એરિયા છે એટલે સિંહોની અવર જવર હોય એ જોવા માટેનું પણ એક એક્સાઇટમેન્ટ હોય છે. એટલે ગાડી ચલાવવાની પણ મજા આવે છે. રોડ સારો છે એટલે ઓવરઓલ આજની જે ટૂર હતી, નાનીથી ટૂર તમને કરાવી, એક્સપ્લોર કરાવ્યું. તમને કદાચ કેવું લાગ્યું છે કેવું નહીં કોમેન્ટમાં જરૂર જણાવજો. કે સુધારો વધારો કરવાનો હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો, લાઈક કરજો. તમને ગમ્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને ન ગમ્યું હોય તો પણ સબસ્ક્રાઇબ કરજો. કારણ કે યુટ્યુબ ની અંદર આ મારો ફર્સ્ટ બ્લોગ હતો, પહેલો મારો બ્લોગ છે. તો બ્લોગની અંદર યુટ્યુબ ની અંદર સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરજો. તો હવે સૌથી પહેલા મારું ગામ જે છે એ ગામ આવવાની તૈયારીમાં છે. આ એક પ્રખ્યાત અમારા એ પોઈન્ટ ગણાય છે, દીપડ વાવ જે છે. એ દીપડ વાવની અંદર લોકો એવું કહે છે કે ત્યાં રાત્રેના સમયમાં સિંહ હોય અને હોય જ છે એવું કહે છે. પણ હવે તો ગામની અંદર નજીક આવી ગયા એટલે કદાચ પોસિબલ નથી કે આપણે સિંહ અહીંયા જોવા મળે. પણ આપણું ગામની અંદર હવે આપણે ધીમે ધીમે કરતા એન્ટર થવા જઈ રહ્યા છે. હવે અહીંથી આપણું ગામ છે તે શરૂ થઈ ગયું છે. અમને તો મજા આવી. આંબાવાડીમાં ગયા, આંબાના બગીચામાં ગયા, કેરી લીધી, આશ્રમમાં ગયા. સિંહ પણ જોવા મળ્યો, પણ દૂરથી જોવા મળ્યો, પણ મળી ગયો ખરો. સિંહ જોવા માટે લોકો ક્યાં ક્યાં દૂર થાય. તો આમાં સિંહ જોવાનો અમારો કોઈ ઈરાદો પણ નહોતો અને છતાં સિંહ સામે આવી ગયો અમારી. એટલે સારી બાબત કહેવાય કે સિંહ અમને જોવા મળી ગયો. ઓલી વાડીવાળા છોકરાનો કેરી લેતો હતો કે ટાવરિયા ગાય ઉભી છે પણ એવું લાગે કે સિંહ છે. આવી બીક રહી ખરી હવે કે સિંહ અવારનવાર અહીંયા આવી જતા હોય છે. એટલે હોય એક ગાલામાં તો અહીંયા પણ ચક્કર મારે છે. ફાઇનલી ચાલો આપણું ઘર આવી ગયું છે. ચાલો ચલો ચલો મિત્રો, ફાઇનલી આપણું મંજિલ આવી ગઈ આપણી. મિત્રો નાની શોર્ટ ટ્રીપ કરી અને ફરી પાછા આપણે આવી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થાય છે અને આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે. વિડીયો તમને કેવો લાગ્યો? નાનો તો વિડીયો હતો, પહેલો વિડીયો હતો. તમને જો ગમે તો સબસ્ક્રાઇબ બટન યુટ્યુબની અંદર સર્ચ કરજો, એડવેન્ચર એન્ડ વાઇલ્ડ ટ્રાવેલ વિથ સુભાષ નામની મારી યુટ્યુબ ચેનલ છે. તેમાં જઈ અને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરજો. પછી વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. કોમેન્ટની અંદર પણ જણાવજો કે મને વિડીયોની અંદર કે મારે સુધારો વધારો કરવાનો હોય તો એ હું કરી શકું. વિડીયો તમને ગમ્યો હોય કે ન ગમ્યો પણ સબસ્ક્રાઇબ બટન એક વખત જરૂર દબાવજો. ફરી એક વખત નવા વિડીયો સાથે ક્યારેક આપણે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો. વંદે વસુંધરા. બાય બાય.